જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 19 એપ્રિલ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 2025નું ચોમાસું કેવું રહી શકે છે તે ચૈત્રી દનૈયાના આધારે આપણે જાણીશું। ખાસ કરીને 18થી લઈને 26 એપ્રિલ સુધી ચૈત્રી દનૈયા ચાલશે। તેના દરમિયાન હવામાન, વાતાવરણ, તાપમાન કેવું જોવા મળશે તે ઉપર આગામી વર્ષનું અંદાજ લગાવતા હોય છે તો તમે જાતે પણ તમારા વિસ્તારની અંદર અંદાજ લગાડી શકો છો। તો તેના વિશે વાત કરીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। તો ખાસ કરીને મિત્રો, ચૈત્રી દનૈયા આ 8 દિવસ જોવામાં આવતા હોય છે કે આ દનૈયામાં કેવું વાતાવરણ રહ્યું, જેથી તે દનૈયામાં જે નક્ષત્ર હોય તે નક્ષત્ર જ્યારે 15 દિવસનો ચોમાસા દરમિયાન આવે ત્યારે એ 15 દિવસમાં ચોમાસા દરમિયાન વરસાદ થશે કે પૂરું જશે તેનું અનુમાન લગાવવાનું હોય છે। દનૈયા દરમિયાન વાતાવરણ એકદમ ચોખ્ખું હોવું જોઈએ, એટલે કે ઝાકળ ન આવવી જોઈએ, વાદળ ન બંધાવા જોઈએ, ગાજવીજ ન થવી જોઈએ, વરસાદ ન પડવો જોઈએ અને વાતાવરણ ઠંડુ ન હોવું જોઈએ અને ગરમી લૂ ખૂબ હોવી જોઈએ। એટલે કે દનૈયા દરમિયાન આકાશ એકદમ સ્વચ્છ હોવું જોઈએ અને તાપમાનનો પારો જેટલો ઉપર ચડેલો હોય તેટલું તે દનૈયું તપ્યું ગણાય। એટલે કે જેમ તાપમાન વધારે હોય તેમ દનૈયું પાક્યું કહેવાય। જેટલા દનૈયા તપે તેટલું તે નક્ષત્રમાં ચોમાસા દરમિયાન વરસાદ સારો થતો હોય છે। જો કોઈ પણ દનૈયા દરમિયાન વાદળ થાય તો વરસાદ થાય, ગાજવીજ થાય, ઝાકળ આવે કે તાપમાન ઓછું રહે તો તે દનૈયું બગડ્યું ગણાય, એટલે કે બગડ્યું કહેવાય। તેનો મતલબ કે તે દનૈયામાં જે નક્ષત્ર હોય તે નક્ષત્ર ચોમાસા આવે ત્યારે વરસાદ ઓછો થાય અથવા તો ન થાય એવી પણ માન્યતા છે। દનૈયામાં અલગ અલગ વિસ્તાર પ્રમાણે વાતાવરણ અલગ અલગ હોય છે, તો જે વિસ્તારમાં આમાંથી જેવું વાતાવરણ રહે તે રીતે તે વિસ્તારમાં ચોમાસું સારું ખરાબ રહેવાનું અનુમાન લગાવતા હોય છે। હવે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો, ચૈત્રી દનૈયા એક પરંપરાગત રીતે દેશી વિજ્ઞાનને આધારે જોવામાં આવતી રીત છે, પરંતુ મોડલો ઘણા બધા ઉલટફેર પણ ગણી શકાય છે। ખાસ કરીને આમાં તો ઘણા બધા ફેરફાર પણ જોવા મળતા હોય છે। વેધર મોડલો પણ અલગ અલગ અપડેટ આપતા હોય છે, આગાહીકાર પણ અલગ અલગ અપડેટ આપતા હોય છે। આપણે પહેલાં પણ જણાવ્યું કે IMDએ સારા ચોમાસાને લઈને પણ આગાહી કરી છે। હવે મિત્રો, મોડલો કેવા દર્શાવે છે તે ઉપર જોવાનું રહ્યું કે 2025નું ચોમાસું કેવું રહી શકે છે। આ તો દેશી વિજ્ઞાનના આધારે તમે જાતે પણ અનુમાન લગાવી શકો છો। બાકી મિત્રો, તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો ફરીવાર ઘટાડા તરફ જોવા મળી રહ્યું છે। 2 દિવસ 2 ડિગ્રી તાપમાન નીચું જોવા મળશે, એટલે કે 40થી 42ની રેન્જમાં મોટાભાગના ભાગોની અંદર તાપમાન રહી શકે છે। અન્ય ભાગોની અંદર થોડો ઘટાડો જોવા મળશે। તો મિત્રો, આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું।